ડભોઈ તાલુકાના વધવાણા તળાવમાં 8 વૃક્ષ કાપી નાખતા ગ્રામજનોમાં આક્રોશ જોવા મળ્યો હતો। પર્યાવરણ પ્રેમી ઈશ્વરભાઈ મણીલાલ વસાવાએ જણાવ્યું હતું કે 8 ઝાડ પક્ષીઓ માટે આશીર્વાદરૂપ હતા। દેશ વિદેશના પક્ષીઓ તેના પર બેસતા હતા। લાકડાચોરો પકડવા માટે ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે। પર્યાવરણ દિવસે જ વિનાશ। ડભોઈ તાલુકાના વધવાણા તળાવમાં પક્ષીઓના આશરા સમાન 8 મૃતા વૃક્ષોનો શોધ વળી ગયો। ડભોઈ વિશ્વભરમાં 5મી જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જ્યાં કરોડો રૂપિયાના ખર્ચે વૃક્ષારોપણના કાર્યક્રમો થાય છે, પરંતુ ડભોઈ તાલુકામાં આવેલી પ્રખ્યાત રામસર સાઇટ વધવાણા તળાવ ખાતે આ જ દિવસે પર્યાવરણના લીરે લીરા ઉડ્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। કેટલાક અસામાજિક તત્વો અથવા લાકડાચોરો દ્વારા તળાવની મધ્યમાં આવેલા પક્ષીઓના આશ્રય સ્થાન સમાન 8 જેટલા મોટા અને જૂના વૃક્ષો કાપી નાખવામાં આવ્યા છે। પક્ષીઓનો હક છીનવાયો। ચોમાસા અને શિયાળામાં સર્જાશે કટોકટી। ડભોઈ તાલુકાના વધવાણા તળાવ એ માત્ર જળાશય નથી, પરંતુ દેશ વિદેશથી આવતા હજારો યાયાવર એટલે કે પ્રવાસી પક્ષીઓ માટેનું એક સુરક્ષિત ઘર છે। જ્યારે તળાવ પાણીથી ભરાયેલું હોય છે, ત્યારે આ વૃક્ષો પક્ષીઓ માટે બેસવા, આરામ કરવા અને માળો બાંધવા માટેનો મુખ્ય સહારો બને છે। હવે આ વૃક્ષો કપાઈ જતાં આગામી ચોમાસા અને શિયાળાની ઋતુમાં આવનારા પક્ષીઓ માટે બેસવાની મોટી કટોકટી સર્જાશે। મોટો સવાલ, તળાવની સુરક્ષા અને દેખરેખ માટે વન વિભાગ અને સ્થાનિક તંત્ર તૈનાત હોવા છતાં તળાવની વચ્ચોવચ્ચ આવેલા આટલા મોટા વૃક્ષો કપાઈ ગયા અને કોઈને ખબર પણ ન પડી। આ સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલો ઊભા કરે છે। તંત્ર સામે ઉઠતા વેધક સવાલો, ક્યાં છે વન વિભાગની વોચ? તળાવની આસપાસ સતત દેખરેખ રાખવાનો દાવો કરતા અધિકારીઓ આ ઘટના સમયે ક્યાં હતા? આટલા મોટા 8 વૃક્ષો કાપીને લઈ જવા એ કોઈ એક માણસનું કે મિનિટોનું કામ નથી। શું ત્યાં રહેતા લોકોને ક્યાં ખબર જ ના પડી કે અધિકારીઓને ગુનેગારો સામે ક્યારે થશે એક્શન? પર્યાવરણ પ્રેમીઓમાં ભારે આક્રોશ છે કે આ ગુનાહિત કૃત્ય કરનારા અસામાજિક તત્વોને ક્યારે પકડવામાં આવશે? લોક આક્રોશ અને આગામી આશા। એક તરફ સરકાર એક પેડ માં કે નામ અને પર્યાવરણ બચાવવાના મોટા મોટા ભાષણો આપે છે, ત્યારે વધવાણા જેવા સંવેદનશીલ પક્ષી અભયારણ્યમાં વૃક્ષોની આવી ક્રૂર કતલ તંત્રની ઘોર બેદરકારી ઉજાગર કરે છે। હવે જોવાનું એ રહેશે કે ઉચ્ચ અધિકારીઓ આ બાબતને ગંભીરતાથી લઈને કડક તપાસના આદેશ આપશે કે પછી દર વખતની જેમ ફાઇલો બંધ કરી લાલિયાવાડી ચાલુ રાખવામાં આવશે। પર્યાવરણ પ્રેમીઓ આ મામલે કડકમાં કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે। રિપોર્ટર ફજર રજાક ખત્રી સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી। વધવાના પક્ષી સરોવર પક્ષીઓ માટેનું એક આશ્રય સ્થાન બનતું જાય છે, ત્યારે ગઈકાલે 5 જૂનના દિવસે જે વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવે, ત્યારે સરકારે અને સરકારના લગતા કેટલાય ખાતાકીય સંસ્થાઓ દ્વારા વૃક્ષારોપણ કરી અને સંસ્કૃતિ પ્રકૃતિની જાળવણી માટે વૃક્ષારોપણના પ્રોગ્રામ કરવામાં આવે છે। ત્યારે વધવાના પક્ષી સરોવર ખાતે વૃક્ષોનું સદંતર માટે નિકંદન કરવામાં આવ્યું છે। જે લોકોએ આ વૃક્ષો આપ જોઈ રહ્યા છો તસવીરમાં, એ વૃક્ષો કાપવામાં આવ્યા છે, એ લોકોને અમારા પ્રકૃતિ પ્રેમી તરફથી એક માંગ છે કે આ લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ અને એક વૃક્ષ દીઠ 10 વૃક્ષ વાવવા માટે એમને દંડ કરવો જોઈએ। એ રીતે અહીંયા સ્થળ પર લગભગ 8 વૃક્ષ કપાયા છે, તો 8, 10, 80 વૃક્ષ 5 વર્ષ સુધીને વાવીને એને ઉછેરે એવો દંડ કરવો જોઈએ। તો આવા પ્રકૃતિ વિરોધી માનસિકતા ધરાવતા લોકોને ખરેખર એમને દંડ મળવો જ જોઈએ, સજા મળવી જ જોઈએ। આ પક્ષી સરોવર એટલે પક્ષીઓ માટે ખરું, પશુઓ માટે, બધા માટે આશ્રય સ્થાન છે, અને વૃક્ષો વાવી અને જતન કરવું એ કેટલું કપરું ચઢાણ છે। આજે પ્રકૃતિની અંદર જોવા જઈએ તો કેટલે આપણે ગ્લોબલ વોર્મિંગ ને એના કારણે વાતાવરણ કે ગરમી કે ઉપર નીચે થયા કરે છે, ત્યારે અસહ્ય ગરમીના કારણે પબ્લિક ત્રાહિમામ પોકારી રહી છે, ત્યારે પક્ષીઓનું આ આશ્રય સ્થાન વધવાના પક્ષી સરોવર, ત્યાં વૃક્ષો કાપી રહ્યા છે લોકો। અહીંયા આ વૃક્ષો જે કાપ્યા છે, આમાં કેટલાક પક્ષીઓના માળા હતા, જે માળાઓ તૈયાર કરીને પક્ષીઓ ઈંડા અને બચ્ચા પણ ત્યાં કર્યા હતા, પરંતુ આ જોયા ભર્યા આગળ જે વૃક્ષો કાપ્યા છે, પક્ષીઓના ઘર છીનવાઈ ગયા છે, અને આ વૃક્ષો કપાવાથી અમારા આજુબાજુના પ્રકૃતિ પ્રેમીઓમાં ઘણી ચિંતાનો વિષય બન્યો છે। આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો।